Good afternoon, students. આપણે disaster management ના previous lecture માં natural disaster છે, flood, tsunamis અને cyclone વિશે ડિસ્કશન કર્યું. તો આજના આપણા લેક્ચરમાં આપણે earthquake અને landslides વિશે ડિસ્કશન કરીશું. સ્ટાર્ટ કરીએ આપણે earthquake. Earthquake are considered to be one of the most dangerous and destructive natural hazards. કે earthquake છે સૌથી ખતરનાક અને સૌથી વધારે જે destruction થાય છે earthquake દ્વારા થાય છે. It is difficult to make a prediction about the exact location and time of occurrence as well as magnitude. તો બીજા કોઈ ડિઝાસ્ટર હોય જેમ કે સાયક્લોન હોય તો આપણને અર્લી મોર્નિંગ એટલે આપણને ખબર પડી જાય કે 2-3 દિવસ પછી જે સાયક્લોન છે હિટ કરવાનું. તો પછી એવી રીતે રેઇનફોલ હોય તો મેક્સિમમ રેઇનફોલ હોય તો આપણને ખબર પડે કે રેઇનફોલ વધારે થઈ શકે છે. તો અર્થક્વેકમાં એવું કોઈ આપણને આઈડિયા હોતો નથી. About 60% of total land area of India is prone to seismic activity of varying intensity. તો ઇન્ડિયાનો જે ટોટલ એરિયામાંથી 60% જે એરિયા છે એ ડિફરન્ટ સિસ્મિક ઝોનમાં ડિવાઈડ કરેલો છે. આપણે પાસ્ટમાં જોયા કે ઇન્ડિયાના પાસ્ટમાં બી ઘણા બધા હાયર મેગ્નિટ્યુડના અર્થક્વેક આવી ચૂક્યા છે. 2001નો ભૂકંપ, 1956નો હોય. તો એ રીતે સિસ્મિક ઝોનમાં આપણી કન્ટ્રી 5 ઝોનમાં ડિવાઈડ કરેલા છે, 5, 4, 3, 2, 1. તો એમાં જે ઝોન 5 છે એમાં આપણા કન્ટ્રીનો ટોટલ એરિયામાંથી 12% એરિયા એમાં કવર કરેલો છે. તો એમાં આપણો કચ્છનો એરિયા છે, નોર્થ ઈસ્ટ સ્ટેટ્સ, નોર્થ ઈસ્ટ રિજનનો એરિયા છે, હિમાલયનો એરિયા છે, લદ્દાખનો એરિયા એમાં પુટ કરેલો છે. તો એમાં એની જે અર્થક્વેક ઇન્ટેન્સિટી 9 તો એનાથી વધારે જે રિક્ટર સ્કેલ ઉપર જે મેજર થાય છે એ વધારે હોઈ શકે. એ રીતે ઝોન 4માં 18% એરિયા છે, ઝોન 3માં 29% અને ઝોન 2માં 41% એરિયા કવર કરેલો છે. અને ઝોન 1માં અત્યારે આપણા ઇન્ડિયા દેશમાંથી કોઈ પણ એરિયાને પુટ કરેલો નથી. નેક્સ્ટ છે ટાઈપ ઓફ અર્થક્વેક. અર્થક્વેકના કયા ટાઈપ છે? તો ફર્સ્ટ છે ટેક્ટોનિક, સેકન્ડ છે વોલ્કેનિક, એક્સપ્લોઝિવ અને કોલેપ્સ અર્થક્વેક. તો ટેક્ટોનિકમાં એવું હોય કે જે ક્રસ્ટ હોય છે અર્થના ક્રસ્ટમાં કે જે ટેક્ટોનિક પ્લેટ્સ છે એના હલનચલન દ્વારા બી જે અર્થક્વેક આવે છે તો આપણને ટેક્ટોનિક અર્થક્વેક કહે છે. નેક્સ્ટ છે વોલ્કેનિક. તો આપણે જોઈએ છીએ કે આપણે જે વોલ્કેનો ઇરપ્શન થાય છે અને જે આપણા પૃથ્વીના જે ભૂગર્ભ એરિયામાં જે વોલ્કેનિક પ્રક્રિયાને કારણે જે અસર થાય છે તેના દ્વારા બી અર્થક્વેક અકર થાય છે. એ રીતે એક્સપ્લોઝિવમાં એવું છે, કોલેપ્સમાં બી એવું છે. ક્લાસિફિકેશન ઓફ અર્થક્વેક. તો અર્થક્વેકને મેઇનલી 3 એરિયામાં ક્લાસિફાઈડ કરેલા છે. ફર્સ્ટ છે કોઝ ઓફ ઓરિજિન, સેકન્ડ છે ડેપ્થ ઓફ ફોકસ અને થર્ડ છે ઇન્ટેન્સિટી ઓર આપણે કહી શકીએ એનો મેગ્નિટ્યુડ. તો આપણે ફર્સ્ટ જોઈશું ડેપ્થ ઓફ ફોકસ કે જે એનું જે અર્થક્વેકનું જે મેઇન જે સેન્ટર પોઈન્ટ હોય છે એના ડિસ્ટન્સ ઉપરથી આપણે ક્લાસિફાઈ કરીશું. ફર્સ્ટ છે સરફેસ અર્થક્વેક. તો એમાં એવું છે કે સરફેસ અર્થક્વેક આર ધોઝ ઇન વિચ ધ ડેપ્થ ઓફ ફોકસ ઇઝ લેસ ધેન 10,000 મીટર. જેનું જે ડેપ્થ ઓફ ફોકસ હોય છે એ લેસ ધેન 10,000 મીટર હોય છે. નેક્સ્ટ છે શેલો અર્થક્વેક. તો the earthquake with the hypocenter at the depth of 10 to 50 કિલોમીટર. તો જેનું જે ડેપ્થ ઓફ ફોકસ હોય છે એ 10 to 50 કિલોમીટરની અંદર હોય છે. નેક્સ્ટ છે ઇન્ટરમીડિયેટ ફોકસ અર્થક્વેક. તો એનું જે ડેપ્થ ઓફ ફોકસ હોય છે એ 50 to 300 કિલોમીટરની વચ્ચે હોય છે. અને લાસ્ટ છે ડીપ ફોકસ અર્થક્વેક. ડીપ ફોકસ અર્થક્વેક ઓર ધ પ્લુટોનિક અર્થક્વેક્સ આર ધોઝ વિથ hypocenter located at the depth of more than 300 કિલોમીટર. જેનું જે ડેપ્થ ઓફ જે ફોકસ છે એ 300 કિલોમીટર કરતાં વધારે હોય અને મેજરલી બિટવીન 500 to 700 કિલોમીટરની અંદર હોય. નેક્સ્ટ છે બેઝડ ઓન મેગ્નિટ્યુડ. જે આપણે કહીએ છીએ કે જે કેટલા મેગ્નિટ્યુડનો ભૂકંપ આવેલો છે એના પરથી એને અલગ અલગ ક્લાસ કરેલા છે. તો એમાં છે ગ્રેટ, મેજર, સ્ટ્રોંગ, મોડરેટ, લાઇટ અને માઇનર. તો 8 or 8 થી મોરનું હોય તો એ ગ્રેટ ક્લાસમાં આવે છે. 7 to 7, 9 or ડિફરન્ટ જે ક્લાસ કરે છે આપણે જે શો થાય છે પીપીટીમાં. નેક્સ્ટ છે કોઝ ઓફ ઓરિજિન.
origin તો પેલું છે ટેક્ટોનિક earthquakes occurs when the plates move against one another. જે આપણી જે 7 જે મેજર પ્લેટ્સ છે ભૂગર્ભમાં તો એ એકબીજાથી મૂવ અગેન્સ્ટ કરે તો તેના કારણે બી એની અર્થક્વેકની ઇફેક્ટ આવી શકે છે. નેક્સ્ટ છે નોન ટેક્ટોનિક તો એમાં એવું છે કે મેઇનલી 3 ટાઈપ્સ ડ્યુ ટુ સરફેસના લીધે વોલ્કેનિક એક્ટિવિટીના કારણે અને કોલોપ્સ ઓફ કેવિટી રૂપ હોય છે અને કોલોપ્સના કારણે બી અર્થક્વેક થઈ શકે છે. નેક્સ્ટ છે અર્થક્વેક કોઝ અ વેરાયટી ઓફ ઇમ્પેક્ટ કે અર્થક્વેક દ્વારા શું શું થઈ શકે છે. તો ફર્સ્ટ છે મેઇનલી જે છે ગ્રાઉન્ડ શેકિંગ જે આપણે જોઈએ છીએ ભૂકંપ આવતો એમાં જે અર્થક્વેકના વેવ્સના કારણે બી આપણે જે આજુબાજુ જે લોકેશન જે રિજિયનમાં શેક થતું હોય જે આપણું જે ગ્રાઉન્ડ હોય શેક કરતું હોય એના લીધે ઘણા ફેલિયર થતા હોય છે. નેક્સ્ટ છે લેન્ડસ્લાઇડ્સ કે આપણે જોઈએ હિલી એરિયાસ છે એમાં લેન્ડસ્લાઇડ્સ થતી હોય છે સુનામીસ આવતા હોય છે. નેક્સ્ટ છે અર્થક્વેક પ્રિવેન્ટિવ મેઝર્સ તો આપણે કયા કયા પ્રિવેન્ટિવ મેઝર્સ કરી શકીએ તો રીફ્રેમિંગ બિલ્ડિંગ કોડ્સ ગાઈડલાઇન્સ અને બિલ્ડિંગ બાયલોસ એનું જે બિલ્ડિંગ બાયલોસ છે જેના બિલ્ડિંગ કોડ્સ છે ગાઈડલાઇન્સ છે એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. જો ના થતું હોય તો એના ઉપર આપણે પનિશમેન્ટ બી કરી શકીએ. જે પબ્લિક યુટિલિટીઝ છે પબ્લિક બેઝિક ફેસિલિટીઝ છે વોટરની છે ઇલેક્ટ્રિસિટી ગેસની છે કોમ્યુનિકેશન નેટવર્ક છે એને આપણે અર્થક્વેક પ્રૂફ બનાવવી જોઈએ અથવા એનું અલ્ટરનેટિવ અરેન્જમેન્ટ કરવું હોય જ્યારે અર્થક્વેક હિટ કરે તો આપણે એનું કોઈ અલ્ટરનેટિવ હોય તો એ આપણે યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્ટિંગ અર્થક્વેક રેઝિસ્ટન્સ બિલ્ડિંગ તો એ કમ્યુનિટી બિલ્ડિંગ્સ છે સ્કૂલ છે ધર્મશાળા છે હોસ્પિટલ છે તો એ બધાને ડ્યુરિંગ અર્થક્વેક ઓર આફ્ટર અર્થક્વેક આપણે એને શેલ્ટર હોમ તરીકે યુઝ કરી શકીએ. નેક્સ્ટ છે રેટ્રોફિટિંગ ઓફ વીક સ્ટ્રક્ચર ઇન હાઈલી સિસ્મિક જે હાઈલી સિસ્મિક ઝોનમાં જે વીક સ્ટ્રક્ચર છે એનું આપણે રેટ્રોફિટિંગ કરીને એને આપણે કેપેબલ કરી શકીએ છીએ સ્ટ્રોંગ બનાવી. નેક્સ્ટ છે ટુ ડુ આપણે જ્યારે અર્થક્વેક હિટ કરે એના બિફોર શું ડ્યુરિંગ શું અને આફ્ટર શું. બિફોરમાં એવું કીધું છે કે જે ફર્સ્ટ એડ કિટ છે એ પ્રિપેર રાખવાની ઇમરજન્સી જે સપ્લાય છે એ બધું અરેન્જમેન્ટ રાખવાનું. નેક્સ્ટ છે ડ્યુરિંગ એન અર્થક્વેક આપણે અર્થક્વેક હિટ કરે ત્યારે શું કરવાનું રિમેન કામ એઝ ક્વેક અકર રિમેન કામ રહેવાનું. એલિવેટર્સ છે લિફ્ટ્સ છે એ બધું યુઝ ન કરવાનું ડોન્ટ યુઝ એલિવેટર એન્ડ લિફ્ટ્સ. ડ્રોપ ડાઉન ટેક કવર અંડર અ ડેસ્ક ઓર ટેબલ એ જે ટેબલ હોય તે કવર હોય આપણે એનો યુઝ કરી શકીએ ડ્યુરિંગ હિટ. આફ્ટર એન અર્થક્વેક તો એકવાર અર્થક્વેક હિટ કરી ગયો એના પછી શું કર્યું તો રેડી ટુ એક્ટ વિથઆઉટ ઇલેક્ટ્રિસિટી ઓર લાઇટ્સ. તો આપણને ખબર છે કે હિટ કરશે એના લીધે ઘણા ઇફેક્ટ જોવા પડે છે ઇલેક્ટ્રિસિટી જે પોલ્સ છે એને હિટ કરી કોમ્યુનિકેશન જે નેટવર્કના જે કેબલ્સ છે એ બધુંને ડિસ્ટ્રક્શન થતું ડેમેજ થતું હોય તો આપણને તૈયારી રાખવી જોઈએ કે જો ઇલેક્ટ્રિસિટી અને લાઇટ વગર કઈ રીતે રહી શકે. If you must leave a building, use telephones only to report a life-threatening emergency. Emergency રોજ આ ટેલિફોન યુઝ કરવાનો અને જ્યાં સુધી ઓથોરિટી દ્વારા ઓલ ક્લિયર ના આપે તો જે ત્યાં સુધી જે હિટ કરેલા જે બિલ્ડિંગ્સ છે હાઉસીસ ત્યાં તેની અંદર એન્ટર ન થવું. આ આપણે જોઈ અર્થક્વેક. હવે આપણે જોઈશું લેન્ડસ્લાઇડ. તો લેન્ડસ્લાઇડ શું છે તો ધ મુવમેન્ટ ઓફ રોક્સ ઓર ડેબ્રિસ આર સ્લોપ ડાઉનવર્ડ્સ ઇઝ કોલ્ડ લેન્ડસ્લાઇડ. આપણે જે ઇમેજ જોઈએ છે તો આ જુઓ જે સોઇલનો જે પાર્ટ છે એ એકદમ નીચે ડાઉનવર્ડ તો એમાં એમ કીધેલું છે કે મુવમેન્ટ ઓફ રોક્સ ઓર ડેબ્રિસ ઓન સ્લોપ ડાઉનવર્ડ ઇઝ કોલ્ડ લેન્ડસ્લાઇડ. It is a type of mass wasting which refers to the movement of any mass, soil, or rocks under the influence of gravity. It is one of the natural hazards and can be a disaster if the damage occurs in large amount. The natural hazard છે અને જો ડેમેજ આના દ્વારા વધારે થતો તો એ ડિઝાસ્ટર થઈ શકે. જે ઇમેજમાં દેખાય છે જંગલનો કોઈ હિલી એરિયા છે એમાં લેન્ડસ્લાઇડ થયેલું છે નીચેથી આ રિવર પસાર થાય છે જે રિવરનો જે વે છે એ બ્લોક કરી દીધું છે.
સેકન્ડ ઇમેજીસ છે જે આ બિલના જે રોક્સ છે એ બધા રોડ ઉપર આવી ગયા છે ને રોડને પૂરેપૂરો બ્લોક કરી દીધો. Next causes of landslide. Landslide થવાના શું શું કારણ છે? Firstly, it can be caused because of heavy rain. જો વધારે પ્રમાણમાં વરસાદ પડે તો લેન્ડસ્લાઇડ થઈ શકે છે. એવી રીતે વરસાદની સાથે સાથે અર્થક્વેકના કારણે બી થઈ શકે છે, જેમ આપણે આગળ ડિસ્કશન કર્યું. વોલ્કેનિક ઇરપ્શનને કારણે બી થઈ શકે. આપણે જોઈએ છીએ કે હિમાલય છે, નોર્થ ઇસ્ટ રિજિયનમાં આપણે ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલમાં આવતું રહેતું હોય કે અહીંયા લેન્ડસ્લાઇડ થયો છે, એના કારણે રસ્તાઓ બ્લોકેજ થઈ ગયા છે, ટનલ બ્લોકેજ થઈ ગયા છે. Next, deformation is also one of the main reasons for landslide because trees plant. એ ટ્રીઝના જે નીચેની જે સોઇલો છે એ કોમ્પેક્ટ કરેલી હોય છે અને જો ડ્યુ ટુ હેવી રેનના કારણે જે વરસાદનું જે પાણી છે એ એકદમ ફ્લો થઈ જશે તો તેના કારણે બી લેન્ડસ્લાઇડ્સ થઈ શકે છે. Next, due to increasing population, a large number of houses are being created, which creates creation of large એ જેવી રીતે જે હિલી રિજન્સ છે ત્યાં નવા નવા બિલ્ડિંગ્સ છે, નવા નવા હાઉસ કન્સ્ટ્રક્ટ થઈ રહ્યા છે, તેના કારણે બી લેન્ડસ્લાઇડ્સની અસર ઇફેક્ટ થઈ શકે. Landslides occurs in the mountain region while making roads and construction. એવા કોઈ એરિયા હોય કે આપણે હિલી એરિયા હોય ત્યાં આપણે રોડ કન્સ્ટ્રક્શન કરતા હોય તો તેના કારણે જે રોક્સ જે એકબીજા સાથે જોડાયેલા હોય તેને અસર થાય છે અને તેના કારણે બી લેન્ડસ્લાઇડ થઈ શકે છે. જે મોટા મોટા રોક્સ હોય તે આપણે ત્યાંથી દૂર કરીએ કે જે સોઇલ જે જકડીને રાખી હતા આપણે એને દૂર કરીએ તેના કારણે બી લેન્ડસ્લાઇડ. નેક્સ્ટ છે ઇફેક્ટ ઓફ લેન્ડસ્લાઇડ. લેન્ડસ્લાઇડનો શું શું ઇફેક્ટ થાય છે? ફર્સ્ટ છે નેચરલ બ્યુટી ઓફ એરિયા ડેમેજ. એરિયાનું જે નેચરલ બ્યુટી હોય છે જે ગ્રીનરી હોય છે એ ડેમેજ થાય છે. તેના કારણે લોસ ઓફ લાઈફ, લોકોને જીવ ગુમાવવા પડે છે. એવી રીતે પ્રોપર્ટીને બી હાઉસને બી અંદર નુકસાન થાય છે. રોડ બ્લોક્સ થઈ જાય છે. ડિસ્ટ્રક્શન ઓફ રેલવે લાઇન છે એના કારણે રેલવે લાઇન્સ કે રેલવેની લાઇન છે એ બી બ્લોકેજ થઈ જાય છે. Next, it leads to a diversion of river water which can cause floods as well. લેન્ડસ્લાઇડ્સને કારણે જો નીચેથી જો રિવર પસાર થતી હોય, રિવર ફ્લો થતી હોય તો જે ઉપરથી જે લેન્ડસ્લાઇડ થાય છે તેના કારણે જે રિવર થોડીક ડાયવર્ટ થાય છે. ડાયવર્ટ થવાના કારણે તેના ફ્લડ્સની સિચ્યુએશન ક્રિએટ થાય છે. નેક્સ્ટ છે લોંગ ટર્મ ઇફેક્ટ. લોસ ઓફ ફર્ટાઇલ લેન્ડ ગુમાવી પડે છે. એવી રીતે સેમ છે કલ્ટિવેશન લેન્ડમાં બી થાય છે. માઇગ્રેશન રેટ ઇન્ક્રીઝ થાય છે કે લોકો એ જગ્યા છોડીને બીજી જગ્યાએ છે. ઇફેક્ટ ઓન સોર્સેસ ઓફ વોટર. સમ રોડ્સ કેન બી ડેમેજ ઓર ક્લોઝ પરમનન્ટલી. એવા જે હિલી એરિયામાં જેવા રોડને ઘણું બધું નુકસાન થઈ ગયું હોય અથવા એને પરમનન્ટલી ક્લોઝ બી કરવા પડે છે. નેક્સ્ટ છે પ્રિવેન્ટેશન. એવો પ્રિવેન્ટેશન હોય છે અર્લી વોર્નિંગ સિસ્ટમ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ શુડ બી દેર. કે જે આપણે જોઈએ કે સાયક્લોનમાં જે અર્લી વોર્નિંગ સિસ્ટમ હોય છે તેમાં બી અહીંયા કીધેલું છે કે લેન્ડસ્લાઇડમાં બી અર્લી વોર્નિંગ સિસ્ટમ હોવી જોઈએ. Restriction on the construction in the risky areas should be imposed. કે એવા જે રિસ્કી એરિયા છે તો કન્સ્ટ્રક્શનનું રેસ્ટ્રિક્શન હોવું જોઈએ. ડેવલપમેન્ટ એવી રીતે કન્સ્ટ્રક્શનનું કીધું એવી રીતે કીધું ડેવલપમેન્ટનું છે લેન્ડ ડેવલપમેન્ટ અમુક એરિયાઝથી ડેવલપ થતા હોય તો બની શકે એટલા એને રેસ્ટ્રિક્ટ કરવા જોઈએ. ટેરેસ ફાર્મિંગ શુડ બી એડોપ્ટેડ ઇન હિલી એરિયાઝમાં. ટેરેસ ફાર્મિંગ એડોપ્ટ કરવી જોઈએ. રિસ્પોન્સ ટીમ શુડ બી ક્વિક ટુ ડીલ વિથ લેન્ડસ્લાઇડ ઇફ દે અકર. જો લેન્ડસ્લાઇડ થાય છે તો રિસ્પોન્સ ટીમ રેડી હોવી જોઈએ એના ડીલિંગ માટે. Next, hazard mapping can be done to identify the areas which are more prone to landslide. કે જે બી એરિયામાં પાસ્ટમાં જે લેન્ડસ્લાઇડ થયેલું છે એના પર hazard mapping ક્રિએટ કરીને અમુક એરિયાસ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આજે આપણે જોયું લેન્ડસ્લાઇડ્સ અને અર્થક્વેક વિશે. તેના
એના કારણે થાય છે, એના ઇફેક્ટ શું છે, એના ટાઈપ શું છે, એનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે. આજના લેક્ચરમાં આપણે સેશન અહીંયા એન્ડ કરીશું.